ત્યાં જઈને જોયું તો એ દ્રશ્ય તો કદાચ આજે બી હું નહીં ભૂલી શકું, કારણ કે એક હાથ લારી હતી. હાથ લારીની અંદર માનવ દેહ આખું કોકડું થઈ ગયું હોય એમ હતું અને એને ધક્કા મારીને લોકો લઈ જઈ રહ્યા હતા. આ જે દ્રશ્યો હતા જેમાં એક તરફ એવું લાગતું હતું કે આગળ હજી ભયાનક દ્રશ્યો હશે અને આગળ જતાં ખરેખર એ વાત સાચી પણ પડી. જે SRP હેડક્વાર્ટર છે ત્યાં મારા મિત્રની બાઇક પાર્ક કરીને અમે ચાલતા જતા હતા, ત્યાં 100 લોકો અમારી સામે દોડતા દોડતા આવી રહ્યા હતા અને જોરથી બૂમો પાડી રહ્યા હતા કે અમારા સ્વજન ગુજરી ગયા છે, કે તેને બચાવી લો. અને એટલામાં જ અમે થોડેક આગળ પહોંચ્યા, ત્યાં આ પ્લેનની વિંગ સૌથી પહેલાં મને જોવા મળી અને બાજુમાં જે વૃક્ષો હતા તે સળગી રહ્યા હતા. એટલે એક અંદાજ આવ્યો કે અહીંયા પ્લેન ક્રેશ થયું છે. ત્યાં સુધી મને એક એક્ઝેક્ટ ખ્યાલ નહોતો કે આ ઇન્સિડન્ટ શું બન્યું. ઝોન 4ના DCP કાનન દેસાઈ એમના વિસ્તારમાં આવે છે અને એ ત્યાં પહોંચ્યા હતા. હું ત્યાં આગળ ગયો અને ત્યાં સુધી પ્લેનની વિંગમાં આગ નથી લાગી અને એ વિંગની આજુબાજુમાં ઊભો હતો અને મને એ ખબર નથી કે એની અંદર ફ્યુલ હોય. પ્લેનની વિંગમાં ફ્યુલ હોય નથી. અને મને 2-3 દિવસ પછી ત્યારે ખબર પડી કે આ વધારે મોટું ડિઝાસ્ટર ત્યાં થઈ શક્યું હતું. પછી જ્યારે આ જે જગ્યા ઓપન થઈ ત્યારે એક વખત હું ઘણી વખત ત્યાંથી નીકળવાનો પ્રયાસ કર્યો, પણ હિંમત નથી થતી કે અહીંથી નીકળું, કારણ કે એ દ્રશ્યો હજી બી કદાચ મારા માનસ પર ફરીથી આવી જાય. કારણ કે એ સમયે મેં જોયો છે ને, આટલી નજીકથી મેં કરુણતા અને ગંભીરતા જોઈ છે. અને એવું બી નથી કે લોકો મદદ કરવા માટે તૈયાર ન હતા, પણ આ ઇન્સિડન્સ જ એવો હતો કે એમાં પ્લેનમાં સવાર લોકો, સામાન્ય લોકોની પણ ડેથ થઈ. હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ જે અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલ છે એ 100 મીટર જ દૂર છે અને જો કદાચ પ્લેનની દિશા એ તરફ હોત તો આ કરુણાંતિક વધારે મોટી થઈ ગઈ હોત. અમદાવાદના ઇતિહાસમાં એક કાળો દિવસ એટલે 12 જૂન 2025 અમદાવાદ એરપોર્ટ પરથી AI-171 નામની એક ફ્લાઇટે ઉડાન ભરી. જઈ રહ્યું હતું લંડન, પરંતુ અમદાવાદથી ઉડાન ભર્યા પછી અમદાવાદના નજીકના વિસ્તાર મેઘાણીનગરમાં જ એક પ્લેન ક્રેશ થયું અને ત્યાર પછી જે બધું થયું તમે મીડિયા અહેવાલોમાં જોયું હશે. અત્યારે હાલ આ બાબતને 1 વર્ષ પૂરું થયું છે. આપણી સાથે ચેતન પુરોહિત છે, જે ઘટના સ્થળે ટૂંક જ સમયના ગાળામાં ત્યારે પ્લેન ક્રેશ બાદ પહોંચ્યા હતા અને તેમની સાથે વાત કરીએ શું એ દ્રશ્ય તે સમય હતા, કયા પ્રકારની એકદમ કરુણાંતિકા જેવી પરિસ્થિતિ હતી એને લઈને. આમ તો આ દુઃખદ ઘટના હતી, એના વિશે વધારે આપણે તમામ લોકોના માનસપટ પર એક પ્રકારની છબી હશે જેને લઈને આપણે વિચારતાની સાથે જ જાણે શરીર કંપી ઉઠે. હું પણ એની અંદર ત્યાં કવરેજ કરવા પહોંચ્યો હતો, પરંતુ ચેતનભાઈ એ વ્યક્તિઓમાંથી હતા જે પ્લેન ક્રેશ થતાની સાથે જ જે શરૂઆતમાં જે અધિકારીઓ, તંત્ર અને પત્રકારો પહોંચ્યા એમાંના ચેતન પુરોહિત એક હતા અને એમની સાથે વાત કરી. ચેતનભાઈ, તમે ત્યાં સૌથી પહેલાં તો કેવી રીતે ખબર પડી કે અહીંયા પ્લેન ક્રેશ થયું છે અને તમે કેટલી વારમાં પહોંચ્યા, ત્યાં શું શું જોયું તમે? સાગરભાઈ, એ દિવસે હું પોલીસ કમિશનર કચેરી હતો અને એ દિવસે પોલીસ કમિશનરની એક મિટિંગ હતી અને એ મળ્યા બાદ મને એક ફોન આવ્યો કે એક જગ્યાએ આગ લાગી છે એરપોર્ટ પર. એટલે પહેલાં મને એવું થયું કે એરપોર્ટ પર સામાન્ય ઘણી વખત આગ લાગવાના બનાવ બનતા હોય છે, એટલે એ તરફ હશે. એટલે મારી સાથે એક મારા મિત્ર હતા, એમને લઈને મેં કીધું કે આપણે બાઇક પર એ તરફ જઈએ. પણ અમે એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ધુમાડા સિવિલ હોસ્પિટલ તરફથી દેખાઈ રહ્યા હતા. એટલે મેં મારા મિત્રને કીધું કે આપણે આ જે બાજુ ધુમાડા છે એ બાજુ નીકળીએ. અને હું પૂર્વ વિસ્તારમાં ઘણા વર્ષો રહ્યો એટલે મને નજીકના રસ્તેથી ત્યાં જવું, મને રસ્તાઓ ખબર હતા. એટલે હું પોલીસ કમિશનર કચેરીથી ઘેવર કોમ્પ્લેક્સ થઈને SRP હેડક્વાર્ટર છે SRPનું, ત્યાંથી અમે પહોંચ્યા. ત્યારે હું ને મારો મિત્ર બાઇક પર હતા અને અચાનક સામેથી અમારી સામે 100 લોકો દોડતા આવ્યા અને રોતા હતા. તેઓ અચાનક મારા સ્વજન ગુજરી ગયા, મારા સ્વજન અહીંયા છે અને બચાવી લો એવું. પણ ત્યાં સુધી મને એ ખબર ન હતી કે અહીંયા પ્લેન ક્રેશ થયું છે. અને મને એમ થયું કે આગ મોટી લાગી હશે, કારણ કે એ જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું પહેલાં એ ઓલ્ડ મેન્ટલ બારી હતી અને ત્યાં સરકારી કચેરીઓ હતી, ત્યાં અવર જવર સામાન્ય રીતે ઓછી હોય છે. એટલે મેં કીધું અહીંયા કશુંક આગ લાગીને આગના કારણે કંઈક બન્યું હશે. એટલે અમે ત્યાં આ દ્રશ્યો જોઈને હું બી ચોંકી ગયો કે આ અચાનક શું થયું. આ પહેલા આ પ્રકારની મોટી આગ જોયેલી તમે તમારા? મેં આગ તો ઘણી બધી જોઈ, હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં પણ જોઈ, પણ આ જે દ્રશ્યો હતા જેમાં એક તરફ એવું લાગતું હતું કે આગળ હજી ભયાનક દ્રશ્યો હશે અને આગળ જતાં ખરેખર એ વાત સાચી પણ પડી. જે SRP હેડક્વાર્ટર છે ત્યાં મારા મિત્રની બાઇક પાર્ક કરીને અમે ચાલતા જતા હતા, ત્યાં 100 લોકો અમારી સામે દોડતા આવી રહ્યા હતા અને
જોરથી બૂમો પાડી રહ્યા હતા કે અમારા સ્વજન ગુજરી ગયા છે, કે તેને બચાવી લો. અને એટલામાં જ અમે થોડેક આગળ પહોંચ્યા, ત્યાં આ પ્લેનની વિંગ સૌથી પહેલાં મને જોવા મળી અને બાજુમાં જે વૃક્ષો હતા તે સળગી રહ્યા હતા. એટલે એક અંદાજ આવ્યો કે અહીંયા પ્લેન ક્રેશ થયું છે. ત્યાં સુધી મને એક એક્ઝેક્ટ ખ્યાલ નહોતો કે આ ઇન્સિડન્ટ શું બન્યો. પછી ધીમે ધીમે આ ભયાનકતા એટલી બધી હતી કે એમ્બ્યુલન્સ આવવા જવા માટેની રસ્તો કરવાની આ પોલીસને તકલીફ પડી રહી હતી. એટલે એ રસ્તો થોડા કલાક પછી બંધ કર્યો. અને ત્યાં સૌથી પહેલાં ઝોન 4ના ડીસીપી કાનન દેસાઈ એમના વિસ્તારમાં આવે છે અને એ ત્યાં પહોંચ્યા હતા. હું ત્યાં આગળ ગયો અને ત્યાં સુધી પ્લેનની વિંગમાં આગ નથી લાગી અને એ વિંગની આજુબાજુમાં ઊભો હતો અને મને એ ખબર નથી કે એની અંદર ફ્યુલ હોય. પ્લેનની વિંગમાં ફ્યુલ હોય નથી. અને મને 2-3 દિવસ પછી ત્યારે ખબર પડી કે આ વધારે મોટું ડિઝાસ્ટર ત્યાં થઈ શક્યું હતું. પછી થોડા સમય બાદ જ્યાં પોલીસ કમિશનરનો બંગલો છે ત્યાં એનાથી માત્ર 50 મીટર દૂર જ આ ઇન્સિડન્સ બન્યો હતો. ઓકે. એટલે મને પાછળથી જાણવા મળ્યું કે તે સમયે પોલીસ અધિકારીને પણ એવું લાગ્યું હતું કે સામાન્ય આગ લાગી છે, પરંતુ ધીમે ધીમે આ આખી માહિતી એમના સુધી પહોંચી અને એ પોતે પણ ત્યાં હાજર રહ્યા. સૌથી મહત્ત્વની કામગીરી સ્થાનિક લોકોની હતી અને આમાં સ્થાનિક લોકો બી ઇજાગ્રસ્ત થયા, કારણ કે એ લોકોની સતત અવરજવર ત્યાં હોય છે. અને આ હોસ્ટેલની અંદર મેસમાં જમવા આવનાર, ત્યાં કામ કરનાર લોકો પણ એક રીતે તમે કહો તો અંદર ફસાઈ જ ગયા હતા, કારણ કે બહાર નીકળવાનો એક જ રસ્તો હતો ને ત્યાં આગ લાગી હતી ને પાછળથી કૂદીને જવું એક તે માટીના ખાડા ને બધું ત્યાં હતું, ઢગલા હતા કે કામ ચાલે. એ બહુ અઘરો સબ્જેક્ટ હતો કે ક્યાં કોણ કેટલું ફસાયું છે કોઈને કોઈ અંદાજ નહોતો. અને પછી રેસ્ક્યુ થવાની શરૂઆત કરી. હું ગમે તેમ પ્રયાસ કરીને જ્યાં હોસ્ટેલની બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં જવાનો પ્રયાસ કર્યો. હું ત્યાં પહોંચ્યો પણ ખરો અને ત્યાં જઈને જોયું તો એ દ્રશ્યો તો કદાચ આજે બી હું નહીં ભૂલી શકું, કારણ કે એક હાથ લારી હતી. હાથ લારીની અંદર માનવ દેહ આખું કોકડું થઈ ગયું હોય એમ હતું અને એને ધક્કા મારીને લોકો લઈ જઈ રહ્યા હતા. એ સમયે હું પત્રકાર તરીકે એક સંસ્થામાં કામ કરતો, એટલે હું દ્રશ્યો મોબાઈલમાં કેદ કરું અને મને પણ એવું થતું હતું કે આ કેવા દ્રશ્યો. એવા દ્રશ્યો મેં 2008 સિરિયલ બ્લાસ્ટ પણ જોયા છે, પણ એ આટલી ગંભીર નહોતા. એટલે ગંભીરતામાં એમાં બી મૃત્યુ થયા છે લોકો, પણ આ જે માનવ દેહોમાં કશું મળ્યું જ નહોતું. એટલે જ્યાં જુઓ ત્યાં ક્યાંક ને ક્યાંક માનવ અવશેષો આ આખા કેમ્પસમાં પડ્યા હતા. બીજી તરફ જે લીલાછમ વૃક્ષો હતા એ સળગી રહ્યા હતા અને આખી જે પ્રક્રિયા હતી એમાં સ્થાનિક લોકો મદદમાં આવ્યા. તેઓ જાતે કફન લઈને આવ્યા, કારણ કે એ વખતે કોઈ વ્યવસ્થા જ નથી અને આસપાસના લોકોએ મદદ કરી. એ મેં જોયું હતું એ વખતે કે પેલી પ્લેનની જે સીટ હોય એની અંદર માનવદેહો ચોંટી ગયા હોય એવું એકદમ ભયાનક દ્રશ્ય હતું ત્યાં. અને પછી એ પણ જોયું કામગીરી એ વખતે મેં એ વસ્તુ જોઈ કે સ્થાનિક લોકો કામગીરીમાં એટલી મદદ કરી રહ્યા હતા. એકવાર તમામ જે તંત્ર છે પહોંચ્યું અને પછી સ્થાનિકોએ એમ લાગ્યું કે હવે આપણે શું મદદ કરી શકીએ, તો પાણીની જે વ્યવસ્થા હતી આખો દિવસ સતત મેં જોયું કે પાણી પીવડાવવાનું કામ સ્થાનિક લોકો હતા, એ બધા પાણીની બોટલ આપી રહ્યા હતા. પોલીસથી માંડીને પત્રકારો તમામ લોકો કફનના જે આખી ગાડી ભરીને આવતી હોય, આવું મારા જીવનમાં પત્રકારત્વમાં મેં પહેલી વાર દ્રશ્ય જોયું. ને એ કાપડ લઈને પત્રકારોએ તે એમના માઇક કે ટ્રાયપોડ સાઈડમાં મૂકીને ઉચકીને અંદર લઈ જઈ રહ્યા હતા. તો પછી તમે જોયું સિવિલ હોસ્પિટલ ગયા હશો તો ત્યાં શું હતું ચિત્ર? એટલે એકચ્યુઅલી જ્યારે ઇન્સિડન્સ બન્યો ને ત્યારે એક એવી વાત આવતી હતી કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અંદર ફ્લાઇટમાં હતા અને વિજય રૂપાણીનું પણ આમાં ડેથ થઈ છે, પણ કોઈ ક્યાંથી કન્ફર્મેશન નહોતું થઈ રહ્યું. અને એ સમયે ત્યાં પોલીસ અધિકારીઓ હાજર હતા અને એમના સાથે મારી વાત થઈ ને એમણે કીધું કે વિજય રૂપાણીના જે ડ્રાઈવર હતા એ અમને મળવા આવ્યા હતા અને એમણે કીધું કે સાહેબ ફ્લાઇટમાં હતા. ત્યાંથી આ ઇન્ફોર્મેશન કન્ફર્મ થઈ અને વિજય રૂપાણીનું ડેથ થયું એ આખું ક્લિયર થયું. અને પછી તો પેલું લિસ્ટ પણ આવી ગયું. પછી લિસ્ટ આવ્યું, પણ એકચ્યુઅલી એ ફ્લાઇટમાં ગયા હતા કે નહીં એ કન્ફ્યુઝન વાળી વાત હતી. અને ત્યાં એક કન્ફર્મ કોઈ વાત ના થાય ત્યાં સુધી મીડિયામાં પબ્લિશ કરવી બી ખોટી વાત હતી. એટલે એ કન્ફર્મેશન માટે અમે પૂછી રહ્યા હતા બધાને. અને પણ કારણ કે એક તો પોલીસ પણ એટલી વ્યસ્ત હતી, એને કાયદો વ્યવસ્થા ત્યાંની વ્યવસ્થા જાળવવામાં બધી પરિસ્થિતિઓમાં, એટલે કોઈની સાથે વાત કરવી એમ ડિસ્ટર્બ કરવા કે નહીં, એટલે એ રીતે અમે પ્રયાસ કરતા હતા ને એ વાત આખી જાણવા મળી અમને. અમે લગભગ કલાક એક પછી જ્યારે આ ઘટના ઘટી ત્યાર પછી મને એક મિત્રનો ફોન આવ્યો કે પ્લેન ક્રેશ થયું છે. એટલે શરૂઆતમાં તો મેં એવું વિચાર્યું હતું કે કદાચ પેલું ટ્રેનિંગ પાયલટ જે હોય છે એ પ્રકારનું કોઈ પ્લેન ક્રેશ થયું હશે. એટલે
પછી વિડીયો જે આવતા ગયા સિવિલના એ દરમિયાન અમે ઓફિસ છોડી દીધી હતી, નીકળી ગયા હતા, ઓન વે હતા. પરંતુ આ પહેલાં પણ એક અમદાવાદમાં કદાચ લેન્ડ થતી વખતે પ્લેન ક્રેશ થયું હતું. પરંતુ જેમ નજીક પહોંચતા ગયા એટલે ભયાનક દ્રશ્ય આમ એવું ફીલ થતું ગયું કે કેટલી મોટી ઘટના હશે. અને જ્યાં આગળ પડ્યું હતું ને ત્યાં પહોંચ્યા પછી સળગતું મેં એક ઝાડ જોયું ને એની ઉપર કબૂતરથી માંડીને બધા ચોંટી ગયેલા હતા. એટલે કેટલી ખરાબ પરિસ્થિતિ હશે. અમદાવાદથી પ્લેન ઉડ્યું ને લંડન જવાનું હતું એટલે ફ્યુલ પણ અંદર એટલું ભરેલું હોય, આ રીતે જ પડ્યું હોય. અને આખી જિંદગી કદાચ આપણે ઘણી બધી ઘટનાઓ પત્રકાર તરીકે કવર કરતા હોઈશું, પણ અમુક જે ઘટનાઓ છે પછી આ મગજમાં રહી જાય. ઘણા બધા દિવસ આપણે ત્યાં રિપોર્ટિંગ કર્યું તો એવું પ્લેન નીકળે ને તરત પેલો ચમકારો થાય એવું થયું કોઈ દિવસ તમારે? એકચ્યુઅલી ઘણા બધા દિવસ સુધી આખો વિસ્તાર બંધ રાખવામાં આવ્યો, કારણ કે ઇન્ટરનેશનલ એજન્સીઓ ત્યાં કામ કરતી હતી, બધા પુરાવા શોધી રહી હતી. એટલે બેરિકેડની આજુબાજુ પત્રકાર તરીકે હું ઘણી વખત ગયો. પછી જ્યારે આ જે જગ્યા ઓપન થઈ ત્યારે એક વખત હું ઘણી વખત ત્યાંથી નીકળવાનો પ્રયાસ કર્યો, પણ હિંમત નથી થતી કે અહીંથી નીકળું, કારણ કે એ દ્રશ્યો હજી બી કદાચ મારા માનસ પર ફરીથી આવી જાય. કારણ કે એ સમયે મેં જોયો છે ને, આટલી નજીકથી મેં કરુણતા અને ગંભીરતા જોઈ છે. અને એવું બી નથી કે લોકો મદદ કરવા માટે તૈયાર ના હતા, પણ આ ઇન્સિડન્સ જ એવો હતો કે એમાં પ્લેનમાં સવાર લોકો, સામાન્ય લોકોની પણ ડેથ થઈ. હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ જે અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલ છે એ 100 મીટર જ દૂર છે. અને જો કદાચ પ્લેનની દિશા એ તરફ હોત તો આ કરુણાંતિક વધારે મોટી થઈ ગઈ હોત. અને આને બચાવવા જનારા લોકો પણ સિવિલમાં જ જઈ રહ્યા હતા. આ જે ઇન્સિડન્સ બન્યો પછી આ જે ડેડ બોડી, માનવ અંશો જ કહી શકાય, ડેડ બોડી તો ના કહી શકાય, માનવ અંશો લઈને સિવિલ હોસ્પિટલ તરફ લઈ જઈ રહ્યા હતા. ત્યાંની સ્થિતિ પણ આનાથી ભયાવહ હતી, કારણ કે સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં 2-3 બર્ન્સ પેશન્ટ ગયા. સિવિલ હોસ્પિટલને ભાઈ એલર્ટ હતું કે ભાઈ કશું ઇન્સિડન્સ બન્યો છે, અને 2-3 લોકો ગયા એટલે એમના ઇન્જરી બર્ન્સની હતી. અને એ લોકો, એમને એવું હતું કે હજી પણ લોકો જીવતા આવશે. અને એ દરમિયાન વિશ્વાસ ત્યાં આવ્યો. વિશ્વાસ એમ્બ્યુલન્સમાં ઉતરીને ચાલતો હોસ્પિટલમાં ગયો. એટલે લોકોને એવું હતું જે પ્લેનમાં બચી ગયો વિશ્વાસ. એટલે લોકોને, હોસ્પિટલ સ્ટાફને એવું હતું કે કદાચ બચાવનારા પેશન્ટો વધારે હશે, પરંતુ કલાકમાં આ તમામ જે વાત હતી ખોટી સાબિત થઈ અને ખાલી માનવ અવશેષો ત્યાં આવતા રહ્યા. અને પછી એનાથી પણ ખરાબ, સારવારની જગ્યાએ પોસ્ટમોર્ટમ વોર્ડ ભરાઈ ગયો. અને કોણ ગુજર્યું છે, કોનો ડેડ બોડીનો કયો પાર્ટ કોની સાથે મેચ કરવો એ પછીનો પ્રશ્ન હતો. પણ એ જે દ્રશ્યો હતા સિવિલના ઘટના સ્થળથી પણ ભયાવહ હતા. એટલે ત્યાંથી પછી પ્લેન ક્રેશ આગળથી તો થોડું ઘણું કવરેજ કર્યા પછી જ્યારે સિવિલ અમે પહોંચ્યા ત્યારે આપણે કોવિડમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી. આ બધી આ પ્રકારની આગની ઘટનાઓ તો જોઈ, પણ જે રીતે ટોળા જે રીતે હોસ્પિટલ્સ તરફ આવી રહ્યા હતા અને સગા સંબંધીઓ, ઘણા બધા, અમદાવાદ એરપોર્ટ એવું લોકેશન છે કે લોકો રાજસ્થાનથી આવતા હોય, સૌરાષ્ટ્ર, કચ્છ, દરેક જગ્યાએથી અમદાવાદથી ફ્લાઇટ પકડતા હોય. એટલે ઘણી બધા એવા પણ રાજસ્થાનથી લોકો, એમના સગા સંબંધીઓ અહીંયા નજીક રહેતા હોય, એ બધાએ જોયા. બધા જે મૃતકોના લિસ્ટ ને બચી ગયેલાના લિસ્ટ ત્યાં આગળ સિવિલની બહાર લગાવેલું હતું. મને આજે પણ યાદ છે. બધાના મનની અંદર એક પ્રકારનો ભાવ હતો કે સ્વાભાવિક છે, આપણે જઈએ એટલે પહેલાં જે બચી ગયેલા લોકો હોય એના લિસ્ટમાં જ આપણા વાલસોયા કે સગા સંબંધીને આપણે શોધીએ. બધાનામાં એક હોપ હતો હજુ સુધી કે કોઈ બચી ગયું હશે. પરંતુ બચવાવાળાનું લિસ્ટ બહુ નાનું હતું, મૃતકોનું વધારે હતું. અને બચવાવાળામાં પણ મોટાભાગના એવા હશે કે જે મેસમાં જમી રહ્યા હતા, અથવા સિવિલના જે સ્ટાફ હતો જે ત્યાં આગળ જમવા, બપોરનો સમય હતો, જે કેન્ટીનમાં જમવા આવ્યા હતા, એ પ્રકારના લોકો હતા. અને રડી રહ્યા હતા, પોક મૂકીને લોકોને રડતા જોયા, ભયંકર પરિસ્થિતિ જોઈ. અને હજુ પણ આજે પણ જ્યારે પ્લેનમાં બેસવાનું થાય અથવા તો નીકળે ખાલી એકવાર પ્લેનનો અવાજ આવે એટલે એકવાર નજર ઉપર જતી જ રહે કે આજના દિવસમાં તે, અને કે ભાઈ યાદ આવી જાય એ દ્રશ્ય. તમારે એવું થાય? ના, ચોક્કસ. હું હમણાં રિસેન્ટલી પણ એ જગ્યા પર ગયો હતો, પણ હજી એ સ્થિતિ એવી જ લાગે છે. હજી પણ ત્યાં મેસની અંદર એસી, પંખા એ જ પરિસ્થિતિમાં લાગેલા છે. હજી પણ ત્યાં સામાન્ય જે લોકો, ડૉક્ટરોનો સામાન બચી ગયો હતો એમાં બી થોડોક સામાન ત્યાં કદાચ દેખવા મળી શકે છે. કેટલીક જગ્યાએ આજે પણ પેલા મેસમાં જ કોઈ લોકો જતા ડરે પણ છે.
એટલે રિસેન્ટલી કોઈ ત્યાં મૃતકના સ્વજનની પાસે કોઈ કાર્યક્રમ પણ રાખ્યો છે ત્યાં આગળ. પણ વસ્તુ કેવી છે કે આખો વિસ્તાર અમદાવાદ શહેર આ ઘટનાથી સ્તબ્ધ હતું. કોઈ પણ આ બાબતમાં તૈયાર નહોતું કે અમદાવાદમાં આવું થાય તો શું થઈ શકે. કારણ કે અમદાવાદમાં આવી અને માસ કેજ્યુલિટી કહી શકાય એ બહુ મોટી ઘટના હતી. પણ લોકો જે તમે કહો છો ને કે જે આવી રહ્યા હતા, ટોળા આવી રહ્યા હતા, એક તરફ લોકોને ઉત્સુકતા હતી કે કોઈને મદદ કરવી, પણ કઈ રીતે કરવી એ ખબર નથી. શું કરવું, કઈ રીતે કરવું એ ખબર નથી. નડીએ નહીં એ વધારે મહત્વનું હતું. બીજી વસ્તુ એ હતી કે આ ઇન્સિડન્ટ્સ બન્યા પછી જ્યારે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો પછી પ્લેનમાં સવાર જે લોકો હતા એ કોઈ સામાન્ય લોકો નહોતા. કારણ કે ઇન્ટરનેશનલ ટ્રીપ કરી રહ્યા હતા એટલે કોઈ લોઅર ક્લાસ કે લોઅર ઇન્કમવાળા કોઈ વ્યક્તિઓ નહોતા. એટલે એમના કિંમતી ઘરેણાં અને બધું પાછળથી મળ્યું અને પોલીસે એ બધું સાચવ્યું, તેમના સ્વજનોને પરત કર્યું. અને બીજી વસ્તુ કે જે લોકોના સ્વજન ઇન્ટરનેશનલ હતા, જે અહીંયા ઇન્ડિયામાં નહોતા, વિદેશમાં હતા, તે લોકોને પણ સંપર્ક કરવા માટે કે હેલ્પલાઇન, કદાચ કોઈકને સ્વજન જીવે છે કે નહીં, હેલ્પલાઇનમાં ફોન કરવો પડે. સૌથી ગંભીર વાત છે કે મારા સ્વજન છે કે એ જ સમજી શકીએ. કારણ કે જેના સ્વજન જાય છે એના પર જ વીતે છે કે આખી આ ઘટનામાં હવે શું થશે. ઘણા આખા પરિવાર પણ ગુજરી ગયા છે આની અંદર, જે ક્યાંક પ્રવાસમાં જતા હતા. અને આ આખી ઘટના અમદાવાદ માટે તો ગોજારી જ કહી શકું. પોસ્ટમોર્ટમ વોર્ડની બહાર એ દિવસ રાત્રેથી જ જે ડીએનએ સેમ્પલિંગ, સિવિલના જે ઇન્ટર્ન ડૉક્ટરથી મળીને બધો જ સ્ટાફ ડીએનએમાં વ્યસ્ત હતું. આખા દેશ અને દુનિયાની મીડિયા એક પછી એક ત્યાં આવી રહ્યા હતા, ટોળા વળી રહ્યા હતા, લોકોની બાઇટ લેતા. મારા જીવનનો પહેલો એવો તબક્કો હતો કે કોઈની બાઇટ લેતી વખતે અથવા કોઈને પૂછતી વખતે તમે કંઈ કહેશો, એટલે એ સંકોચવાળો ભાવ. કારણ કે આ પરિસ્થિતિમાં પત્રકારત્વ કરવું કે પછી તમારે એમની સંવેદનાઓ સાથે ઊભું રહેવું, આ પ્રકારનું આપણે પત્રકારત્વમાં આટલો બધો અનુભવ થયો, આટલું ફર્યા, પરંતુ આ જે સમય હતો એકદમ વિચિત્ર માહોલ હતો. એમ જેને આપણે શું કહેવાય, એને શબ્દોમાં એક્સપ્લેન ના કરી શકીએ. એટલે કોઈને આગળ માઇક ધરવામાં તે એટલો બધો સંકોચ થતો. સ્થિતિ જેવી હતી કે સંકોચ થાય તમને. તમે એને મદદ કરવાની જગ્યાએ તમે એને પ્રશ્ન પૂછો, એ બી એક જર્નલિસ્ટિક સેન્સ હું નથી માનતો. પણ હવે મીડિયા એ પ્લેટફોર્મ પર છે કે બધાને પહેલાં આવવું છે, પહેલાં બતાવવું છે. પણ એ સમયે કોઈના પર જેના સ્વજન ગયા છે એના પર શું વીતતી હશે એ વધારે ગંભીર બાબત હતી. કારણ કે હજી સુધી એમને ખબર જ નથી કે એમના સ્વજનનો આખી બોડી મળી છે, પાર્ટ છે, જીવે છે નહીં. કારણ કે એ સમયે પીએમ પાસે જ્યારે માનવ અવશેષો જતા હતા ત્યારે ડીએનએ મેચ કરવાની વાત આવી અને એ પ્રોસેસ થતાં ઘણો સમય લાગે અને એ પછી એમના સ્વજનને જ સોંપવાની આખી પ્રક્રિયા હતી. એટલે એ આખી પ્રક્રિયામાંથી આ પરિવાર પસાર થઈ રહ્યો હતો. એ આખું ટ્રોમા જ હતું એ લોકો. એટલે હજુ અત્યારે જ્યારે તમે પોસ્ટમોર્ટમની વાત કરો છો ને ત્યારે અમુક પ્રકારની સ્મેલ, અમુક પ્રકારનું ખબર છે આપણે જેમ ખાતા હોઈએ ટેસ્ટ તમને યાદ રહી જાય, જેની તમે વિચાર કરો. આજે પણ એ પ્રકારની પોસ્ટમોર્ટમ વોર્ડની બહાર જે સ્મેલ આવતી હતી એ અત્યારે અનુભવી શકાય છે. એટલે તમારા પણ જીવનમાં આવી કોઈ યાદ હશે જે, એટલે આનાથી ખરાબ બીજી કોઈ પરિસ્થિતિ મારા કાર્યકાળમાં કે હજુ ભવિષ્યમાં આપણે જોવાય નથી માગતા અને કોઈની સાથે પણ ના વીતે. પરંતુ પછી એક વસ્તુ મેં જોઈ કે મીડિયા બધું ચારે બાજુ દોડાદોડ કરતું હતું અને એમાં જેના મૃતદેહોની શું કહેવાય કે ઓળખ થઈ ગઈ અને ત્યાર પછી અલગ અલગ અમદાવાદના જે લોકો હતા, અમદાવાદની અલગ અલગ સ્મશાન ગૃહમાં એમને લઈ જવામાં આવતા હતા. તો અમે થલતેજ પાસે પહોંચેલા તો ત્યાં એક જ પરિવારના 2 લોકો હતા અને પછી બીજા 3-4 લોકોની આ વિસ્તારના રહેણાંક હશે એમનો મૃતદેહ આવવાનો હતો. તો એક પરિવારે તો કહી દીધું કે કોઈ મીડિયા તમે આવતા નહીં, બરાબર છે. અને એ પછી બીજા પરિવાર કંઈ બોલ્યું નહીં, મીડિયા બધું પાછળ ગયું. સાથે સાથે આપણા મીડિયામાં અને ઇન્ટરનેશનલ મીડિયાના એથિક્સની વાત કરવી છે મારે. તો મેં જોયું કે ભાઈ મારી સાથે 2-3 ઇન્ટરનેશનલ મીડિયાના લોકો હતા. અમે સ્મશાનમાં શૂટ કરી રહ્યા હતા. અમે થોડી સ્મશાન યાત્રા શૂટ કરી અને પછી એમના પરિવારે આ પરિસ્થિતિની અંદર એ પરિવારે એટલો સમજ્યું હશે, હાથ જોડીને કહ્યું કે બસ હવે આ અમારો સમય છે, પરિવારને હવે તમે શૂટ ના કરશો, કે હવે અમને અમારો સમય આપો. તો ભાષાની બેરિયર હશે, આટલું એ શું કહી રહ્યા હતા એ ખબર નથી. પણ એ જે વિદેશી પત્રકાર હતો, કેમેરામેન હતો, એણે તાત્કાલિક કેમેરો બંધ કરીને
એને કેમેરો જ નીચે આમ એનું કેમેરાનું મોઢું જ લેન્સનું મોઢું જ નીચે કરી દીધું. એટલે પેલા એમને અશ્યોર થઈ ગયા કે ભાઈ ના આણે બંધ જ કરી દીધું. પણ તેમ છતાં આપણા મેં પત્રકારો કે કેમેરામેન જોયા કે છતાં શૂટ કરી રહ્યા હતા. એટલે આપણામાં કદાચ એ જ ટીઆરપી વાળીને એ ભાગદોડમાં કદાચ માનવીય સંવેદનાઓ ખૂટી રહી છે. અને કદાચ આવી ઘટનાઓ વારંવાર આપણે જોઈ છે એટલે કદાચ એનો અભાવ ધીમે ધીમે દેખાઈ રહ્યો છે મીડિયાની દોડધામમાં. વાત સાચી છે. કેવું છે કે અત્યારે તમે ઘણા બધા પ્લેટફોર્મ પર પોતા જર્નલિઝમ કરે છે, બરાબર. એટલે પોતે સૌથી પહેલાં કોઈ વસ્તુ બતાવી દઈને ટીઆરપી કે વ્યૂઝ મેળવવા માટેનો પ્રયાસ છે. પણ ઘણી વખત જર્નલિસ્ટિક એથિક્સ પણ બહુ મહત્ત્વના છે કે જ્યાં તમારે જે કરવું છોડી દેવાનું હોય. હા, દરેક વસ્તુ સમાચાર નથી હોતા. ક્યાંક સંવેદનાઓ પણ સમાચાર સાથે જ જોડાયેલી હોય. જી જી. એટલે અત્યારે પણ જ્યારે વર્ષ પૂરું થયું છે લોકો દોડધામ કરી રહ્યા છે. ડ્રીમ લાઇનર જે બોઈંગનું જે વિમાન હતું જેને મોસ્ટ સક્સેસ પ્લેન કહેવાય છે બોઈંગના ઇતિહાસનું, જે બોઈંગ કંપની આ વિમાન બનાવે છે. હમણાં જ હું ટ્રાવેલ કરી રહ્યો હતો તો આ જ પ્રકારના આ જ મોડલના વિમાનમાં બેઠો અને ત્યારે મારા શરીરમાં ધ્રુજારી કંપી રહી હતી. અને ઉતર્યા પછી એ પણ વિચાર્યું કે સૌથી સક્સેસ વિમાન માનવામાં આવે તેમ છતાં કેમ પડ્યું. પછી એક દર્શકોને જો તમને ઇન્ટરેસ્ટ હોય તો ડાઉનફોલ કરીને એક નેટફ્લિક્સ પર બોઈંગની ડોક્યુમેન્ટરી છે જેની અંદર તમે બોઈંગના જે કંપની છે બોઈંગ એના જે છબરડા છે એમની કંપનીની અંદર જે સેફટીને લઈને એના વિશે આખું ડોક્યુમેન્ટરીમાં ઘણી બધી વાતો કરવામાં આવી છે. જો તમને એવિએશન સેક્ટરની અંદર ઇન્ટરેસ્ટ હોય તો તમે આ અચૂક જોજો. અને ભવિષ્યમાં પણ જો તમે મુસાફરી કરવાના હોય, અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે રોડ અકસ્માતો કરતાં જે પ્લેન અકસ્માતો છે એની સંખ્યા ઓછી છે, પરંતુ અત્યારે જે પ્રકારના ઇન્સિડન્ટ આવી રહ્યા છે તો આ પ્રકારની ડોક્યુમેન્ટરી જોશો તો તમને ખ્યાલ આવશે. ભવિષ્યમાં તમે મુસાફરી કરવાના હોય તો કયા પ્રકારની મુસાફરી કરવી ના કરવી આ બધાનો તમને અંદાજ પણ આવી શકે છે. બરાબર છે. બીજું કંઈ ચેતનભાઈ? એટલે આ અમદાવાદ માટે બનેલી આ સૌથી મોટી કરુણા હતી કે હું એવું કહી શકું છું કે કદાચ અમદાવાદ એના માટે તૈયાર જ નહોતું. અને જે ઇન્સિડન્ટ બન્યું પછી લોકો, તંત્ર જે મદદ કરી એના કારણે પોતાના સ્વજનોના જે પાર્ટ છે એમને મળ્યા. અને આખું ઓપરેશન જ કહી શકું કે સરકારનું કે તંત્ર કે હોસ્પિટલ કે સામાન્ય લોકોએ ભેગા મળીને એક શ્રદ્ધાંજલિ જ આપી. બરાબર. જે કોઈના સ્વજનોએ જીવ ગુમાવ્યો છે એમના માટે ગમે તેટલી મોટી મોટી વાતો કરીએ એ ઓછું જ છે. બરાબર છે. હજુ પણ AI 171નો રિપોર્ટ છે સંપૂર્ણ બહાર આવ્યો નથી. અલગ અલગ વાતો કરવામાં આવી, પાયલટ પર બ્લેમ કરવામાં આવ્યા, અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ જ્યાં સુધી રિપોર્ટ બહાર નહીં આવે ત્યાં સુધી એના પાછળનું સત્ય શું છે, પરિવારના લોકો જેમણે જીવ ગુમાવ્યા છે એ પણ રાહ જોઈને બેઠા છે કે આની વ્યવસ્થિત પારદર્શી તપાસ થાય. તે ખૂબ જરૂરી છે ને તેના જ કારણે આનો મુખ્ય હેતુ એ હોય છે કે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ન બને એના માટેનું આખી પ્રોસેસ હોય છે અને લોકોની સામે આવે, એ લોકોને ન્યાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ. અને આ પ્રકારની ઘટના ફરીવાર અમદાવાદ નહીં પરંતુ દુનિયાના કોઈ પણ ખૂણામાં આ પ્રકારની ઘટના ન બને તેવી આપણે અપેક્ષા રાખીએ. નમસ્કાર.